दोस्तों हूँ છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। તમારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે કે પછી તમારે વજન ઘટાડવા માટેના ઘણા બધા પ્રયત્નો કરીને થાકી ગયા છો, ફિકર નોટ, આજે હું તમારા માટે એકદમ સરસ મજાની એવા 3 વસ્તુની રેસીપી લઈને આવી છું કે જે વસ્તુ તમે ખાઓ તો ઇઝીલી તમારું વજન પણ ઘટે છે, સાથે સાથે ઘણા બધા પ્રશ્નોમાંથી તમે સોલ્યુશન મેળવી શકો છો। વજન ઘટાડવું છે તો સૌથી પહેલાં તમારું પાચન તંત્ર મજબૂત કરો। પાચન તંત્ર નબળું થાય એવા ખોરાકને ક્યારેય ખાવો જોઈએ નહીં। એના માટે સૌથી પહેલાં તમારે તમારા ખાનપાનમાં થોડો બદલાવ લાવો। ખાનપાનમાં વધારે પ્રમાણમાં પ્રવાહી ખોરાક સામેલ કરો। તમારા પાચન તંત્રને વધારે પડતું બૂસ્ટ કરે, એટલે કે મેટાબોલિઝમ બૂસ્ટ કરે એવો, એટલે કે પાચન તંત્રને ધક્કો લગાવે, બૂસ્ટ એટલે ધક્કો લગાવીને સ્ટ્રોંગ કરે એવો ખોરાક તમારે ખાવાનો છે। તો એના માટે તમારે કયો ખોરાક ખાવો? તો સૌથી પહેલાં બાફેલી દૂધી ખાઓ। બાફેલી દૂધીથી તમારું પાચન તંત્ર પરફેક્ટ ઠીક થાય છે। મેં મારા શિવાંશનો જ્યારે બોર્ન થયો ને ત્યારે મારી સીઝર હતું, 6 મહિના સુધી એક્સરસાઇઝ પણ કરવાની નહોતી, કારણ કે ઘણા બધા ઇશ્યુઝ હતા, ડૉક્ટરે ચોખ્ખી ના પાડેલી, 1 કિલો વજન પણ ઊંચકવાનું નથી 6 મહિના સુધી, સુગરના કારણે મને થોડું પ્રોબ્લેમ્સ થયો એટલા માટે। તો પછી મેં જે મારું 25 કિલો વજન, શિવાંશ મારો 3 મહિનાનો થયો ત્યારે મેં 110 કિલો મારું વજન હતું, એમાંથી મેં મારું વજન 75 કિલો કરી દીધું। કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર, કોઈ પણ પ્રકારના ડાયટ વગર, માત્ર ને માત્ર હેલ્ધી ફૂડ ખાઈને। તો આજે હું તમને એ જ વસ્તુ કહી રહી છું। તો મેં શું એ વખતે તો સવારે મેં ડેઈલી બાફેલા 1 વાટકી મગ ખાતી અને અથવા તો બાફેલા ચણા ખાતી, કારણ કે સવારમાં મારે ઇન્સ્યુલિન લેવાનું હતું ત્યારે, એટલે અને મારી પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ એટલે કે શુગર આવેલું, અને એ પછી જીવનમાં થોડોક ઇસ્યુ થઈ ગયો હતો, એટલે એના ટેન્શનના કારણે શુગર મારું જે પ્રેગ્નન્સી પછી જાય એની જગ્યાએ પાછું શુગર એમનામ સ્ટેબલ રહ્યું। તો એના કારણે હું ઇન્સ્યુલિન સવારમાં લેવાનું હોય મારે, એટલે ફરજિયાત ખોરાક ખાવો જોઈએ। ભૂખ્યું પણ રહેવાનું હતું, ફૂડ પણ ખાવાનું હતું, એક્સરસાઇઝ નહોતી કરવાની, અને જો મારું વજન ઘટે તો જ મારા શરીરના જે ઇન્સ્યુલિન લઉં છું એ બંધ થયું હતું। તો એના કારણે ડૉક્ટર મને ડેઈલી કહે તમે વેઇટ લોસ કરજો, તમે વેઇટ લોસ કરજો। તો ડૉક્ટર મારા યશ પટેલ બહુ સારા છે, મેં યશ પટેલ હાયર કરેલા, અમદાવાદમાં સ્વાસ્થ્ય ડાયાબિટીસ કે છે એમાં મયુર પટેલ અને યશ પટેલ છે, એમાં મારા યશ પટેલ છે ડૉક્ટર, એ ઉંમર નાની છે પણ બહુ બેસ્ટ ડૉક્ટર છે, મને મારા માટે એ ભગવાન કહેવાય, કારણ કે મને જે રીતે એમને હેન્ડલ કરી છે અને એ રીતે। તો પછી એ જે કે મને કે તૃપ્તિબેન પ્લીઝ તમે વેઇટ લોસ કરજો, વેઇટ લોસ કરજો, મેં તો ઓકે। અને મેં પછી થોડું વિચાર્યું, મેં ઘણા બધા હેલ્થના હું વિડીયો બનાવતી, પરંતુ મેં ક્યારેય વેઇટ લોસ ડ્રિંક્સ કેમ બને છે, વેઇટ લોસ પાવડર કેવી રીતે બને છે, પરંતુ મેં જ્યારે અમુક વસ્તુ એવી હતી કે જે ગરમ પડે એ નહોતી ખાવાની, પછી એના કરતાં મેં વિચાર્યું કે પાચન તંત્ર મારું ઘણું બધું એનાલિસિસ કર્યું, તો પાચન તંત્ર છે ને એ મારું સ્ટ્રોંગ થાય, અને સાથે સાથે એવું ફૂડ ખાવાનું કે જેમાં કેલરી ઓછી હોય। હવે તમે કેલરી ઓછી લો ને એટલે તમારા શરીરને શારીરિક શ્રમની જરૂર પડે, તો એ આપણી બોડીમાં જે વજન છે અને જે ચરબી છે એનો ઉપયોગ કરશે। તો ખરેખર મારું 3 મહિનાની જગ્યાએ 2.5 મહિનામાં 25 કિલો વજન, મેં જે વસ્તુ ખાધી એ ટાઈમે 3 મહિના, એ જ હું તમને કહું છું। તો મારું વજન પણ ઘટ્યું, ઉલટું જે પ્રેગ્નન્સીમાં ખરી ગયેલા વાળ હતા એ મારા પાછા સરસ મજાના અહીંયા સ્ટેબલ થયા, ઉગ્યા। બધા મને પૂછે કે અહીંયા ટાલ પડી ગઈ હતી ને વાળ કેમ આવ્યા? પણ સવારમાં બાફેલા ચણા અથવા બાફેલા મગ, બાફેલી ચણાની દાળ, બાફેલી મગની દાળ એકદમ બાફી અને ધીમે ધીમે ચાવી સવારે 1 વાટકી ખાવાનું, બાફેલું ખાવાનું, તળેલું નહીં। બપોરના ભોજનની અંદર બાફેલી દૂધી અથવા તો એકદમ મસ્ત રીતે ઓછા મસાલામાં, ઓછા તેલમાં દૂધી છે એનું રસાવાળું શાક, અને સાથે પ્લેન ઓટ્સ, રોટલી ભાખરી કશું જ નથી ખાધું, ભાત પણ નથી ખાધા। 1/2 વાટકી પ્લેન ઓટ્સ, વ્હાઇટ કલરના ઓટ્સ ખાલી મીઠું નાખીને ભાતની જેમ બનાવી નાખવાના અને શાકભાત કરીને ખાવાનું। ક્યારેક ક્યારેક દાલ પાલક એકલા ખાતી, મગની દાળ અને સાથે પાલક હોય એને મેં ઘણા બધા આ બધી રેસીપીના પણ વિડીયો મૂકેલા છે વેઇટ લોસ રેસીપીમાં। બપોરે ભરપેટ ખાઈ લેતી, પછી રહી સાંજે 4 વાગે, સાંજે 4 વાગે હું ફ્રૂટ્સ ખાઉં, નથી મમરા ખાધા, નથી બિસ્કિટ ખાધા, કોઈ જ વસ્તુ નહીં, ફ્રૂટ્સ ભરપેટ ખાઈ લેવાનું। અને રાત્રે સૂતી વખતે 1/2 વાટકી ખીચડી અને 1 વાટકી દૂધ, અને આટલું ખાઈ લીધું। હવે કન્ટિન્યુ 4 મહિના સુધી આ રીતે મેં ફોલો કર્યું છે। પાલક ખાધું છે, કઠોળ ખાધું છે,
દૂધી ખાધી છે અને રાત્રે સૂતા પહેલાં દૂધ ખીચડીથી નીંદર સારી આવે છે. અને સૂતા પહેલાં હું ફરજિયાત દૂધ પીતી, ઇલાયચીવાળું, અને એમાં થોડું તજનું લાકડું એડ કરતી, એટલે જે દૂધમાં જે મિનરલ્સ વિટામિન્સ છે તો મળે, પણ દૂધમાં રહેલું જે કોલેસ્ટ્રોલ છે, દૂધમાં રહેલું ફેટ એ આપણે નડે નહીં. એની અંદર ઇલાયચી અને તજનું લાકડું ઉમેરવાથી ઘણા બધા ફાયદા થાય છે. એના પોષક તત્વમાં વધારો થાય છે, સાથે જે દૂધમાં ફેટ છે એ ફેટ આપણે નુકસાન કરતું નથી, એની આપણા બોડીમાં ચરબી નથી બનતી. ઉલટાનું ઇલાયચી અને તજવાળું દૂધ તમને નીંદર સારી આપે છે. તો આજે 3 મહિના સુધી કન્ટિન્યુ આટલી વસ્તુ કરી, 0 એક્સરસાઇઝ, ડાયટમાં બહારનું બંધ, તીખું તળેલું બંધ, સ્વીટ ટોટલી બંધ, ખાંડ ટોટલી બંધ, ઘઉં, મેંદો, બાજરાનો લોટ પણ નહીં, જુવારનો લોટ પણ નહીં, અને ભાત પણ નહીં. મગની દાળની ખીચડી કરું એમાં થોડાક ચોખા નાખતી, પણ ચોખાનું પ્રમાણ ઓછું ને દાળનું પ્રમાણ વધારે. બપોરના ભોજનમાં ક્યારેક હું ભરપેટ દહીં પણ ખાતી, ક્યારેક મખાનાનો રાયતું બનાવીને લેતી બપોરના ભોજનની અંદર. પણ આ રોટી 3 મહિના સુધી મેં લીધી જ નથી. અને આજે મારું શિવંશ 5 વર્ષનો છે. મેં મારું વજન 35 કિલો ઘટાડ્યું ને, તો અત્યારે હું રોટી ખાઉં છું, પણ એક જ રોટલી લઉં છું. પણ 5 વર્ષમાં મારું વજન જે 35 કિલો ઘટાડ્યું છે ને, એ હજી વધ્યું નથી, સ્ટેબલ છે. અને ક્યારેક 1-2 કિલો વજન વધે, પણ ફરી પાછું રોટી બંધ કરું અને આ જ રીતે ડાયટ ફોલો કરું છું તો પાછું મારું વજન ઘટી જાય છે. નુકસાન 0%, ઉલટાની હેલ્થ સારી થઈ. મારા શરીરની અંદર જે મિનરલ્સ વિટામિન્સની ઉણપ હતી, હિમોગ્લોબિનની ઉણપ થઈ ગઈ હતી, બધી દૂર થઈ. અને સાથે સાથે મને જે પગના દુખાવા હતા એ બિલકુલ ગાયબ છે. તો તમારે શું ખાવાનું છે? બાફેલી દૂધી, બાફેલું કઠોળ, પાલક, દાળ, મગની દાળ, ખીચડી, ઓટ્સ, ઉપમા, આટલી વસ્તુ ખાવાની. પણ એક વાટકીથી વધારે નહીં. જે ખાવ છે ધીમે ધીમે ચાવીને ખાઓ. ખરેખર મહિનામાં કહેશો તૃપ્તિબેન ખરેખર કામ કરે છે. અમે જીમમાં પણ નથી ગયા, પણ ખરેખર તમે જે ડાયટ આપ્યું, કારણ કે આ બધી જ વસ્તુમાં કેલરી શૂન્ય છે અને સાથે સાથે પાચન તંત્ર મજબૂત કરવાની તાકાત ધરાવે છે. સ્કિન પર ગ્લો આવે છે, વધતી ઉંમર તમારી કંટ્રોલ થાય છે. જ્યારે હું ઇન્સ્યુલિન આખી રાત હું જાગતી, મને નીંદર જ નહોતી આવતી. મને 3 થી 4 મહિનામાં તો એવું થઈ ગયું કે મારી ઉંમર છે ને એ ઉંમર કરતાં હું વધારે આમ બીમાર દેખાઉં છું. હું 60 વર્ષની વ્યક્તિ છું, મને એવું ફીલ થતું અને હું બહુ ડિપ્રેશનમાં આવી ગઈ હતી, બહુ અપસેટ થતી હતી. પછી પહેલું શું તે જાતે રહી, અને પછી મેં મારા ડાયટ ખાનપાનમાં ચેન્જીસ કર્યો અને આજે શિવાંશ 5 વર્ષનો થઈ ગયો છે. ઘરનું બધું જ કામ એક વખત જાતે કરું છું અને બપોરનું બધું કામ હું મેટ પાસે કરાવું છું અને સવારનું બધું કામ જરાય થાક નથી લાગતો. હું યોગા કરું છું, એક્સરસાઇઝ કરું છું, હું પરિક્રમા પણ કરવા જાઉં છું. હું આખી રાત સુરેન્દ્રનગરથી સોમનાથ કાર ડ્રાઈવ કરીને પણ જાઉં છું. તો મને કાર ચલાવવામાં પણ બિલકુલ થાક નથી લાગતો. તો શરીરમાં થાક નામની વસ્તુ ગાયબ થઈ ગઈ, કારણ કે ખાનપાનમાં ચેન્જીસ કર્યો. એટલા માટે બ્રેડની આઈટમ ક્યારેય નહીં લેવાની, પાઉં નહીં લેવાના, બેકરી આઈટમ નહીં લેવાની, બહારનું બહુ ઓછું ખાવાનું.